આજરોજ ખોખરાની સેવન્થ ડે સ્કૂલ સામે જ મૃતક વિદ્યાર્થી નયન સંતાણીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નયનના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં મહામંડલેશ્વર ઈશ્વરીનંદ ગિરી, વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવનાણી, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને નરોડાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકને ન્યાય મળે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી. મીઠાખડીમાં સરદાર પટેલ સેવા સમાજની સામેના આશીર્વાદ કોમ્પ્લેક્સમાં આવેલ ટેકરોન કુરિયરમાં રાજસ્થાનથી દારૂ ભરેલા પાર્સલ લાવીને ગુજરાતના વિવિધ શહેરોમાં પહોંચતા કરવામાં આવતા હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડી ઉદયપુરથી આવેલા 4 અલગ અલગ પાર્સલમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 600 બોટલ અને બિયરનો ₹1.60 લાખનો જથ્થો મળી આવ્યો હતો, જે આણંદના બોરિયામાં રહેતા વિજય માલી નામના વ્યક્તિને પહોંચતો કરવાનો હતો. ત્યારે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી હતી, જેની ગઈકાલે સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે આ સુનાવણીમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યમાં કુલ 1315 ટ્રાફિક કર્મચારીઓની જરૂરિયાત છે, જેથી આગામી સમયમાં આ જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે, જેમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલ અમદાવાદ શહેરને ફાળવવામાં આવશે.